નમસ્તે મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ. હું છું મનીષ મેવાડા. તો મિત્રો, બોર્ડની પરીક્ષા અત્યંત નજીક છે. હવે જસ્ટ એક મહિનો બાકી છે, એટલે કે ફેબ્રુઆરી મહિનો એકલો બાકી છે મિત્રો. માર્ચની અંદર પરીક્ષા શરૂ થવાની છે. તો અત્યારે બધા જ વિદ્યાર્થીઓ ટ્રાય કરી રહ્યા છે કે વધારેમાં વધારે માર્ક્સ કેવી રીતે મેળવી શકાય. તો ઘણીવાર મિત્રો વાંચવાથી માર્ક્સ મળે છે, ઘણીવાર મિત્રો થોડુંક શાર્પ સ્માર્ટ વર્ક કરવાથી માર્ક મળે છે મિત્રો. તો ખૂબ બધું વાંચ્યું તો છે જ, તમારી પાસે ખૂબ બધું નોલેજ છે, પણ સાચું ડાયરેક્શન નહીં હોય તો મિત્રો ક્યાંક ને ક્યાંક 3-4 માર્ક ઓછા આવશે, રાઈટ, અથવા 5-10 માર્ક પણ ઓછા આવી શકે છે જો સાચું ડાયરેક્શન નહીં હોય તો આજે હું મિત્રો સ્પેશિયલી તમે ટાઇટલ જોઈને ખબર તો પડી જ ગઈ છે, પણ હું ફરીથી કહી દઉં મિત્રો કે આજે આપણે સ્પેશિયલી વાત કરશું કે બોર્ડની એક્ઝામમાં તમે પેપર કેવી રીતે લખશો. તમારે પાર્ટ બી વ્યવસ્થિત લખવાનો હોય છે. પાર્ટ એમાં તો કોઈ ઇશ્યુ જ નથી હોતો, કારણ કે એમાં તો ખાલી જે આપણે કુંડાળા આવતા હોય છે, રાઉન્ડ આવતા હોય છે અને પૂરવાના હોય છે, જે તમે બહુ બધી પ્રેક્ટિસ કરી હોય છે સ્કૂલની અંદર, એટલે તમને વધારે એ ખબર પડી જતી હોય છે, એમાં તમે બહુ ધ્યાન રાખતા હોવ છો. પણ મિત્રો પાર્ટ બીની અંદર કેટલાક વિદ્યાર્થીઓ પેપર બોર્ડમાં જોવા જાઉં તો મને આઈડિયા આવે છે કે પેપર પાર્ટ બીમાં કેટલાક વિદ્યાર્થીઓ એટલું ખરાબ લખે છે કે મિત્રો વાંચવું મુશ્કેલ બની જાય છે, રાઈટ. અને એની એક પદ્ધતિ સાચી નથી હોતી લખવાની, જેના કારણે મિત્રો એને સાચું લખ્યું હોય છે છતાં પણ માર્ક્સ કવર થતા નથી. તો આજે સ્પેશિયલી આપણે વાત કરીશું કે પાર્ટ બીની અંદર તમે કેવી રીતે લખી શકો, એના વિશે હું ડિટેલમાં ચર્ચા કરીશ મિત્રો. તો છેક સુધી વિડીયો જોજો, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા. જો સ્કીપ કરશો તો અધૂરું જ્ઞાન ના હોવાના બરાબર છે. તો હું તમને એક્ઝેક્ટ કહીશ તો જેથી તમારા 5, 6 અથવા 10 માર્ક્સ પણ વધી શકે છે જો આ વિડીયો ધ્યાનથી જોયો તો મિત્રો આપણે શરૂઆત કરીએ કે પાર્ટ બીની અંદર આપણે ઉપર ટાઇટલ આપ્યું હોય છે તમારી સપ્લિમેન્ટરી કંઈક આ રીતે હોય છે. હું હોશિયો બનાવું છું મિત્રો, આ રીતે સપ્લિમેન્ટરી હોય છે જેમાં લાઈન સીધી દોરી છે, પણ અત્યારે હું દોરીશ તો વાંકી આવશે, એટલા માટે મેં આવી રીતે દોરી છે. તો આ રીતે ઉપર એક આવા ખાના આપેલા હશે જે ટીચર્સના માર્ક્સ મૂકવા માટે હશે. તો ત્યાં બને ત્યાં સુધી લખવું નહીં મિત્રો, ત્યાં કશું જ લખવું નહીં. આપણે કશું જ અહીંયા લખવાનું નથી મિત્રો. યાદ રાખો કે આ બાજુ ને આ બાજુ ના લખો તો બેટર રહેશે. આ બાજુ લખો તો કોઈ ઇશ્યુ નથી, પણ હું તો તમને એમ જ કહીશ કે આ બાજુ પણ લખતા નહીં. અહીંયા ટીચર્સ પોતાના માર્કિંગ કરશે, આ માર્કિંગ એરિયા છે એટલા માટે મિત્રો, રાઈટ. તો અહીંયા ઉપર ક્યાંય લખવાની જરૂર નથી મિત્રો. સપ્લિમેન્ટરી તમે પહેલું જ પેજ ઓપન કરો છો અને પહેલું જ પેજ આ બાજુ જો કોરું હશે તો કોરા પત્તાથી લખવાનું શરૂ કરી દો. કેવી રીતે લખશો મિત્રો કે તમને ખબર છે કે પાર્ટ બીમાં સેક્શન એ આવશે, તો આપણે અહીંયા નીચે મોટા અક્ષરે લખીશું વિભાગ 1, રાઈટ, વિભાગ એ. આવું લખી અને નીચે લાઈન કરતા હો તો લાઈન કરજો મિત્રો. દરેક વિભાગમાં આવી લાઈન હોવી જોઈએ જે ડિસિપ્લિન કહેવાશે. દરેક સપોઝ કે બીજા પત્તા ઉપર વિભાગ બી લખો છો તો ત્યાં પણ આવી લાઈન હોવી જોઈએ. ઘણા બધા શું કરે છે કે પહેલા વિભાગની અંદર આવી લાઈન કરે, પછી બીજી જગ્યાએ ક્યાંક લખતા હોય વિભાગ બી, તો મિત્રો આવી રીતે કરશે, રાઈટ. તો એ ડિસિપ્લિન નથી મિત્રો. આપણે ચિત્ર દોરવા નથી જતા, અહીંયા બોર્ડની પરીક્ષા આપી છે ને એ બી આપણે સાયન્સમાં ભણીએ છીએ, તો એક ડિસિપ્લિન જળવાય, તમારી ઇમ્પ્રેશન સારી પડે. તો દરેક આખા પેપરની અંદર ફોર્મેટ એક જ પ્રકારનું હોવું જોઈએ, રાઈટ. તો આપણે જે બી કરીએ બધી જગ્યાએ એક જ જેવું કરીએ, ટાઈમ ઓછો બગડે એ ટ્રાય કરજો મિત્રો. આવું નિશાન નહીં કરો તો બી ચાલશે, પણ અત્યારે તમને એક અલગ પડે એટલા માટે તમે આવી રીતે કરી શકો છો, રાઈટ. તો વિભાગ એ આવી રીતે લખશું. ટાઇટલમાં નહીં લખો તો બી સપ્લિમેન્ટરીની અંદર ઉપર ક્યાંક આવી રીતે ડોટ કરી અને ખાલી જગ્યા આપી છે ત્યાં પણ વિભાગ એ લખી શકો છો. ના આપી હોય તો આવી રીતે લખવું જરૂરી છે જેથી ટીચર્સને આસાનીથી દેખાઈ જાય, રાઈટ. તો વિભાગ એ લખીશું. હવે પ્રશ્ન ચાલુ થાય છે, 2 માર્ક્સના પ્રશ્નો આવે છે મિત્રો, જેની અંદર 2 માર્ક્સનું લખવાનું હોય છે, રાઈટ. સ્પેસિફિક પૂછ્યું છે એટલું જ લખવાનું રહેશે મિત્રો. વધારે કથા કરવાની જરૂર નથી, વધારે લખવાની જરૂર નથી. તો વિભાગ એની અંદર સપોઝ પ્રશ્ન 1 છે તો આપણે પ્રશ્ન લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જવાબ 1 લખી શકો છો. હવે તમારો હોશિયો હોય ત્યાં મિત્રો એનાથી થોડીક દૂર એક લાઈન બનાવી દેવી. સપોઝ કે આટલે હું એક લાઈન બનાવી દઉં છું, આવી રીતે નહીં કરતા મિત્રો, સીધી દોરજો લાઈન. આ તો મેં અહીંયા સીધી લાઈન આવે એટલા માટે હું આવી રીતે દોરું છું. સીધી લાઈન દોરજો. તો અહીંયા એક નાનકડી પેન્સિલથી લાઈન બનાવી દેવી અને અહીંથી જ જવાબ 1 લખવાનું શરૂઆત કરવી. દાખલા તરીકે મેં અહીંયા 1 લખ્યું, તમે આખું લખી શકો છો જવાબ 1. અને અહીંથી દાખલા તરીકે પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે ફૂગ વિશે માહિતી આપો, દાખલા તરીકે કે ભાઈ દાદર વિશે માહિતી આપો, તો તમે અહીંથી શું કરશો, જવાબ લખવાનું શરૂ કરશો. તો અહીંથી તમે સપોઝ કે આ જવાબ લખવાનું શરૂ કર્યું અને અહીંથી તમે પોઈન્ટ વાઇઝ લખો મિત્રો. જે આપણી ચોપડીમાં જેમ ફકરામાં આપ્યું છે એવી રીતે ફકરામાં નહીં લખતા, બહુ ગંદુ લાગે છે મિત્રો. પોઈન્ટ વાઇઝ લખશો તો જે ટીચર્સ પેપર જોવે છે એમને બહુ સરસ લાગશે, રાઈટ. તો તમે આ રીતે જવાબ લખવાનું શરૂઆત કરી શકો છો. અહીંયા તમે ડેશ કરી અને ફરીથી બીજી લાઈન લખશો, ડેશ કરી ફરીથી ત્રીજી લાઈન લખશો, ડેશ કરી ફરીથી
ચોથી લાઈન લખશો. તમે જુઓ, હું અહીંયા તમને એક વસ્તુ શીખવાડીશ કે આ ડેશ કરો છો લાઈનમાં આવવા જોઈએ મિત્રો. એટલા માટે મેં લીટી દોરવાનું કીધું, તમને એક્ઝેક્ટ ડિસ્ટન્સ ખબર પડે કે આ ડિસ્ટન્સ મેન્ટેન થાય. દાખલા કે હું સીધી લાઈન કરી દઉં અહીંયા, તો આ સીધી લાઈન છે, તો અહીંયા એક્ઝેક્ટ ડિસ્ટન્સ ખબર પડે મિત્રો કે આપણે એક્ઝેક્ટ લાઈન સર મૂકીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના નોટબુકમાં પણ આવી રીતે લખતા હોય છે. ડેશ કરે એટલે ડેશ મિત્રો આ રીતે જતા હોય, યા ફિર આ રીતે જતા હોય, રાઈટ. જે ઇનડિસિપ્લિન લાગે છે મિત્રો, તમે વ્યવસ્થિત નથી એવું સાબિત કરે છે. તો તમે વ્યવસ્થિત લખો મિત્રો. આવી રીતે ડેશ કરો તો ઘણા બધા લોકો શું કરે છે, ડેશની જગ્યાએ તીર કરતા હોય, બીજા પોઈન્ટમાં આ રીતે કરતા હોય, ત્રીજા પોઈન્ટમાં ડેશ કરતા હોય, ચોથા પોઈન્ટમાં આ રીતે કરતા હોય, રાઈટ. ફરીથી કહું છું, ચિત્રો નથી દોરવાના, એક ડિસિપ્લિનમાં પેપર લખવાનું છે. તો તમે જે નિશાનીઓ અહીંયા કરો છો, આખા પેપરમાં એવી જ નિશાનીઓ હોવી જોઈએ, રાઈટ, જેથી એક ડિસિપ્લિન પેપર લાગશે. તો મિત્રો અહીંયા એક પ્રશ્નનો જવાબ પૂરો થાય છે. પછી એક લીટી જવા દો અને લખો જવાબ 2, રાઈટ. જો બધું જ લાઇનસર આવે છે આ રીતે જવાબ 2, એક લીટી છોડી અને જવાબ 2 લખો. 2, 3, 4 લીટીઓ છોડવાની જરૂર નથી મિત્રો. એક લીટી છોડી અને જવાબ 2 લખી શકો છો. વધારે 2 લીટી છોડી શકો મિત્રો, પણ વધારે જગ્યા છોડશો તો એ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી એટલું બધું, રાઈટ. પણ જવાબ 2 આ રીતે સ્ટાર્ટ કરો. ફરીથી અહીંયા લખવાનું શરૂઆત કરો છો, અહીંયા ડેશ કરી ફરીથી લખવાનું શરૂ કરો, રાઈટ. અહીંયા બીજો પોઈન્ટ પાડીને ફરીથી લખવાનું શરૂ કરો. આ રીતે પોઈન્ટમાં પેપર લખશો તો તમે જોશો કે કેવું સરસ મજાનું પેપર લાગે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો શું કરે છે કે અહીંયા પેજ પૂરું થાય છે, માની લો અહીંયા પેજ પૂરું થાય છે, ક્લિયર, આટલું પેજ છે. તો ઘણા બધા લોકો અહીંયા બહુ બધી જગ્યા રાખતા હોય છે કે દાખલા તરીકે અહીંયા આટલી બધી જગ્યા રાખશે અને અહીંયા પણ આટલી બધી જગ્યા રાખશે, વચ્ચોવચ્ચ પેપર લખશે. મિત્રો કવિતા નથી લખવાની, આપણે એક્ઝેક્ટ આખા સપ્લિમેન્ટરીનો ઉપયોગ કરો મિત્રો, અને પેપર સરસ મજાનું લાગે એવી રીતે ટ્રાય કરો. તો મેં હમણાં તમને સમજાવ્યું કે છેક સુધી પેપર લખો, કંઈ વાંધો નથી મિત્રો, અહીંયા સુધી લખો, રાઈટ. આટલા સુધી લખો, આટલી જગ્યા રહેશે તો કંઈ ઇશ્યુ નથી, પણ મોટી જગ્યા આજુબાજુ રહેવી જોઈએ નહીં મિત્રો. આપણે સાયન્સમાં ભણીએ છીએ અને આપણને લખાણ બહુ અગત્યનું છે, આવડે લખતા, ક્લિયર. તો આપણે જવાબ 2 આ રીતે લખશું, પછી જવાબ 3, ક્લિયર. આ રીતે મિત્રો 2 માર્ક્સના પ્રશ્નો લખશું. 2 માર્ક્સના પ્રશ્નની અંદર 1 થી 8 પ્રશ્નો લખવાના હોય છે. ટોટલ 12 પ્રશ્નો આપેલા હશે, જેમાંથી મિત્રો તમે આડાઅવળા લખી શકો છો. જવાબ 3 ઉપર લખી શકો છો, જવાબ 4, જવાબ 1 અહીંયા લખી શકો છો. પણ સેક્શનની બહાર ના જતા, સેક્શન બી ની અંદર, પાર્ટ બી ની અંદર આ જવાબ આના અંદર ના આવી જાય, એ ધ્યાન રાખજો, ક્લિયર, રાઈટ. એટલે કે સેક્શન એનો પ્રશ્ન 12 સુધી હોય છે તો 8 નંબરનો પ્રશ્ન સેક્શન બીમાં ના આવવો જોઈએ મિત્રો, યાદ રાખજો. તો બહુ અગત્યનું છે. નવું સેક્શન નવા પત્તે સ્ટાર્ટ કરો, એ પણ તમને ખ્યાલ હશે. હવે વાત આવે છે મિત્રો આકૃતિની. પેપરમાં આકૃતિ દોરવું બાયોલોજીમાં ભણીએ છીએ તો આકૃતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બાયોલોજીની અંદર તમને આકૃતિ દોરતા પણ આવડવી જોઈએ. દોરતા ક્યારે આવડશે કે જ્યારે તમે બહુ બધી પ્રેક્ટિસ કરી હશે. તો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમે વારંવાર આકૃતિ દોરી છે તો તમારી આકૃતિ પરફેક્ટ જ આવશે. અને એટલા માટે પ્રેક્ટિસ કરવી પડે છે, કારણ કે બોર્ડની અંદર બહુ લિમિટેડ સમય મળે છે અને લિમિટેડ સમયની અંદર આકૃતિ દોરવાની આવશે. માની લો કે બોર્ડની પરીક્ષામાં 4-5 આકૃતિ પૂછાઈ ગઈ તો તમને આકૃતિની પ્રેક્ટિસ નહીં હોય તો ટાઈમ જતો રહેશે મિત્રો, અને આકૃતિ પણ તમે ખરાબ દોરશો, જેથી જે પેપર જોયું છે એક્ઝામિનર એમને બહુ ગમશે નહીં અને રોંગ પડી શકે છે. તો આકૃતિ કેવી રીતે દોરવી મિત્રો? તો હંમેશા કોઈ પણ પ્રશ્ન પૂછાય, હું તમને સ્પેશિયલી સજેશન આપું છું કે કોઈ પણ પ્રશ્ન પૂછાય જો એની અંદર આકૃતિ આવતી હોય તો સૌથી પહેલાં આકૃતિ દોરી કાઢવી મિત્રો. દાખલા તરીકે જવાબ 3 અહીંયા આપણે લખીએ છીએ, પહેલાં આકૃતિ આવે છે તો મિત્રો કે દાખલા તરીકે મેં આકૃતિ દોરી કાઢી. અને હંમેશા ટ્રાય કરો કે આકૃતિ આપણને એક એનાલિસિસ કરવું પડશે કે આકૃતિ કેટલામાં સમાઈ શકશે. મોસ્ટ ઓફ યાદ રાખ્યો, આજુબાજુ લેબલ કરવાની જગ્યા રહે એવડી આકૃતિ દોરવાની. ઘણા બધા લોકો શું કરી કાઢે છે, આવડી મોટી આકૃતિ દોરી કાઢે છે, એટલે લેબલ પછી ક્યાં કરવા એ બહુ સવાલ છે. ઘણા બધા લોકો હોશિયામાં લેબલ કરે છે તો ઇટ ઇઝ રોંગ, રાઈટ. હોશિયામાં તમે લેબલ ના કરી શકો, બહુ ખરાબ લાગશે મિત્રો. અને અડધા લોકો આવી રીતે લેબલ કરતા હોય છે, આમ આડા અવળા લેબલ કરતા હોય છે. હું તમને એક પદ્ધતિ શીખવાડો. અહીંયા આવી જાઓ મિત્રો, અહીંયા જુઓ કે આપણે આકૃતિ કેવી રીતે દોરશું. દાખલા તરીકે આપણું આ પેજ છે, રાઈટ, આ પેજ છે, પેજની વચ્ચોવચ્ચ આકૃતિ આવી જોઈએ. દાખલા તરીકે આ પેજનું વચ્ચોવચ્ચ આકૃતિ મેં દોરી અને એની અંદર નામદેશન મિત્રો સીધા જ નામદેશન હશે તો આકૃતિ એકદમ બેસ્ટ લાગશે, ક્લિયર. દાખલા તરીકે અહીં જગ્યા ખૂટે છે તો પણ મિત્રો આ રીતે આપણે કરી શકીએ છીએ. અને અહીંયા આપણે અહીંયા આ નામ આપી શકીએ છીએ, લેબલના નામ અહીંયા આપી શકીએ છીએ. દાખલા તરીકે ઉપર છે, જગ્યા નથી, તો આ રીતે લેબલના નામ આપવા, આડા જ બધા જ નામ સીધા જ આપવા, ક્લિયર. તો અહીંયા નામ મેં આપેલા છે માની લો, તો આકૃતિ સરસ મજાની લાગશે. અને આકૃતિનું નામ હંમેશા નીચે લખવું. દાખલા તરીકે અહીંયા કોઈ પણ તમે મગજની આકૃતિ તો લખી શકો મગજ, રાઈટ. આ રીતે મિત્રો કૌંસમાં આકૃતિની નીચે તમે નામ લખશો તો એકદમ બેસ્ટ લાગશે, રાઈટ. તો ટ્રાય કરો કે પેજની વચ્ચોવચ્ચ આકૃતિ નામ દેશન બધું પેજમાં જ સમય રહે. અહીંયા આકૃતિ દોરશો તો ઉપર તમારે નામદેશન કરવા પડશે, એવું બને નહીં મિત્રો. કૌંસની બહાર મતલબ હોંશિયાની બહાર અને પેજની
સાઈડમાં જગ્યા હોવી જોઈએ જેથી નામનિશાન વ્યવસ્થિત થઈ શકે છે. અને આકૃતિમાં મોસ્ટ ઓફ મિત્રો કેવું હોય જેને 50માંથી 50 માર્ક્સ લાવવા છે એમને પૂરેપૂરા નામનિશાન કરવા પડશે. ઓલમોસ્ટ સપોઝ માની લો કે 10 નામનિશાન આપ્યા છે તો 9 તો કરેલા જ હોવા જોઈએ, 8 કે 9. હા, જેમને ઓછા માર્ક આવે છે એમને નિયમ હોય છે એકચ્યુઅલી 2, 3, 4 નામનિશાન કરેલા હોય તો પણ અમુક પ્રશ્નો એવા હોય છે ફક્ત આકૃતિ દોરવાની કીધી હોય તો બધા જ નામનિશાન જરૂરી છે. રાઈટ, તો યાદ રાખો કે ટ્રાય કરો કે બધા જ નામનિશાન યાદ રહે આપણને, બધા જ નામનિશાન આપણે કરીને આવીએ, લેબલ કરીને આવીએ. રાઈટ, તો પહેલી મહત્વની છે કે આકૃતિ સરસ દોરી, 4 માર્ક્સનો પ્રશ્ન હોય અને આકૃતિ જો સરસ દોરેલી હોય તો ઓલમોસ્ટ બધા માર્ક તમારા આકૃતિમાં કવર થઈ જાય. એક્ઝામિનર આકૃતિ તમારી જોવે, ઇમ્પ્રેસ થઈ જાય તો તમારા લખાણમાં કોઈ ધ્યાન ખાસ અપાય નહીં. મિત્રો ધ્યાન તો આપે જ, જો કે બધા જ એક્ઝામિનર બધું લખાણ જોતા હોય પણ આકૃતિ સરસ હોય ઇમ્પ્રેશન સારી પડે અને જેનાથી તમારા માર્ક પણ સરસ મજાના વધી શકે છે. તો આકૃતિ ટ્રાય કરો પેન્સિલથી દોરવાની, પેનનો યુઝ ના કરતા મિત્રો કરી શકો છો, કોઈ ઇશ્યુ નથી, એવા કોઈ નિયમ નથી. પણ પેન્સિલથી દોરશો તો ખરાબ યા ભૂલ પડશે તો તમે એને લૂછી શકશો, પણ પેનથી દોરશો તો ચેકમ ચેક થશે. એટલે હું એક સ્પેશિયલ સજેશન આપું છું કે પેન્સિલથી આકૃતિ દોરવી જેથી કરીને ચેકમ ચેક ના થાય અને ખરાબ આકૃતિ લાગે નહીં. મિત્રો બહુ અગત્યનું છે. રાઈટ, તો જવાબ 2 આકૃતિ આવતો તો કેવી રીતે દોરવી મેં તમને સમજાવી દીધું છે મિત્રો. રાઈટ, 3 માર્ક્સની અંદર, 4 માર્ક્સની અંદર હું ફરી કહું છું, પહેલાં એકવાર હું વિડીયોમાં સમજાવી ચૂક્યો છું પણ ફરીથી કહું છું કે પ્રશ્ન નંબર મતલબ કે સેક્શન બીની અંદર 3 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે તો 3 માર્ક્સની અંદર શું કરવાનું છે મિત્રો. સપોઝ એની અંદર એવું ના લખ્યું હોય કે આકૃતિ ના દોરવી તો દોરવી નહીં મિત્રો, મતલબ એવું કૌંસમાં લખ્યું કે આકૃતિ ના દોરવી તો દોરવી નહીં. અને કોઈ એવો પ્રશ્ન આવે છે કે જેમાં એવું સ્પેસિફાઈ નથી કર્યું, દાખલા તરીકે લખ્યું છે મગજ વિશે સમજાવો. રાઈટ, હવે લખાણ ચોપડીમાં આટલું બધું આપેલું છે, આકૃતિ પણ આપેલી છે તો આકૃતિ દોરવાની જરૂર નથી 3 માર્ક્સના પ્રશ્નની અંદર, પણ સ્પેસિફાઈ કર્યું હશે તો દોરવું પડશે. 3 માર્ક્સનો પ્રશ્ન એવો જ પૂછાશે આકૃતિવાળો જેમાં લખાણ નાનું હશે ને આકૃતિ હશે તો જ 3 માર્ક્સમાં પૂછેલો હશે. તો એવામાં જો લખાણ બુકમાં આવડું આપેલું ને આકૃતિ આપેલી હોય તો આકૃતિ દોરવી જરૂરી બને છે, ભલે સ્પેસિફાઈ ના કરી હોય. 4 માર્ક્સની પ્રશ્નની અંદર મિત્રો દરેક પ્રશ્નમાં લગભગ આકૃતિ ફરજિયાત હશે, ના લખ્યું તો આકૃતિ દોરી જ કાઢવાની. હા, સ્પેસિફાઈ કર્યું છે કે આકૃતિ દોરવાની જરૂર નથી તો 4 માર્ક્સના એટલે કે સેક્શન સીમાં આકૃતિ જરૂરી નથી એવું લખ્યું તો આકૃતિ દોરવી નહીં. તો ખાસ મિત્રો ડિસિપ્લિન જાળવવી જરૂરી છે લખાણમાં. અક્ષર સારા કાઢજો જેથી વાંચવાવાળા જે એક્ઝામિનર છે એમને તકલીફ ના પડે અને ઇઝીલી માર્ક્સ કવર થઈ જાય. જે લોકો જેમને બિલકુલ નથી વાંચ્યું એ લોકો પણ જેને રિલેટેડ લખશે, અક્ષર સારા કાઢીને લખશે તો મે બી એમના માર્ક્સ ઘણા બધા વધવાની શક્યતા છે મિત્રો. તો કોઈ પણ પ્રશ્ન નથી આવડતો મિત્રો છોડો નહીં, થોડુંક લખો એના વિશે, એના રિલેટેડ લખો જેથી કરીને એક્ઝામિનરને સરળતા રહે. માર્ક્સ આપવામાં બધા જ એક્ઝામિનર સરસ મજાનું પેપર જોવે છે, વિદ્યાર્થીઓના પક્ષમાં જ પેપર જોવે છે મિત્રો, તમારો ફાયદો થાય એ માટેની કવાયત હોય છે. તો તમે મહેનત કરશો તો રિઝલ્ટ મળશે, પણ એક ડિસિપ્લિન જાળવજો પેપર લખવાની અંદર કે સેક્શન જે વિભાગ 2 છે એ કેવી રીતે લખવો એ મેં તમને આખી વાત સમજાવી દીધી છે. ઓલમોસ્ટ આકૃતિ, અક્ષર અને તમારા લખાણ પદ્ધતિ, લખાણ છે એ બહુ અગત્યનું છે. ઘણીવાર વ્યાખ્યાઓ ચોક્કસથી પૂછ્યું છે કે વ્યાખ્યા આવી લખવી, આટલું જ લખવું તો એટલું જ લખવું મિત્રો. 2 માર્ક્સની અંદર હું ઘણીવાર જોઉં છું લોકો 2, 3 પત્તા ભરી દે છે જેનો કોઈ મતલબ નથી મિત્રો. 2 માર્ક્સની અંદર 2 માર્ક્સનું જ લખવાનું. અને બહુ અગત્યનું મિત્રો પેપર લખો એટલે ટાઈમ, બાયોલોજીમાં સ્પેસિફિક ખૂટે છે બધાને તો ટાઈમ ખૂટે એનું મતલબ ના ખૂટે એનું ધ્યાન રાખવું. પહેલી જ વખતથી અક્ષર થોડા સારા કાઢવા અને સ્પેસિફિક ટાઈમ ઝોનમાં લખવું એટલે કે ટાઈમનું મગજમાં રાખવું કે આ પ્રશ્ન આપણે આટલા ટાઈમમાં પૂરો થઈ જશે, નહીં તો પાછળથી ફરી પાછા અક્ષર ખરાબ થશે, છેલ્લો પ્રશ્ન લખતા હશો અને ફરી પાછું અંદર ખોટું લખાઈ જશે, ઉતાવળ થશે ત્યારે મિત્રો. તો આટલી બાબતો તમારે પેપર લખવામાં ધ્યાનમાં રાખવા જોઈએ છે, ચોક્કસથી તમને માર્ક્સ મળશે. હા મિત્રો, એક બીજી વસ્તુ મને અત્યારે યાદ આવે છે, હું તમને કહી દઉં કે ઘણા લોકો સૂચનાઓ અંદર લખે છે કે આ પત્તે ઉપર પ્રશ્ન લખ્યો છે, આ પેજ ઉપર આ પ્રશ્ન, એવું મત ના કરશો મિત્રો. તમારે શું કરવાનું છે, યાદ રાખીને, સપોઝ નથી આવડતું, વિચારવું પડે એવું છે તો વચ્ચે જગ્યા રાખી અને પછી આગળ જાઓ ને જગ્યામાં છેલ્લે પાછળ તમે લખી શકો છો. પણ એવું ના કરશો કે એક સેક્શન પૂરું થઈ ગયું, બીજો સેક્શન પૂરું થઈ ગયું અને પહેલા સેક્શનનો ફરી છેલ્લે પત્તા ઉપર તમે પ્રશ્ન લખ્યો જેથી એક્ઝામિનર કન્ફ્યુઝ થશે. બહુ કંટાળાજનક કામ છે મિત્રો એમાં પેપર જોવું. તો એવું કરશો નહીં અને જો મિત્રો ભૂલી જાઓ છો તો પછી લખી શકો છો, એના માટે પછી કોઈ ઓપ્શન નથી. ભૂલી ગયા તો ઓપ્શન એક જ છે કે તમે છેલ્લા પેજ ઉપર લખી કાઢો, પણ સૂચનાઓ ના લખશો મહેરબાની કરીને, કારણ કે તમારું આખું પેપર એક્ઝામિનર ચેક કરવાના જ છે. એવું કોઈ સૂચના લખવાની જરૂર નથી, એવું કોઈ બી વસ્તુ લખવાની જરૂર નથી જેથી નેગેટિવ ઇમ્પ્રેશન ઊભી થાય. રાઈટ, તો અક્ષર સારા કાઢવા વિનંતી અને આ રીતે પદ્ધતિમાં લખવા વિનંતી. આઈ હોપ મેં તમને સમજાવેલી બધી જ ખબર પડી ગઈ છે. કોઈ પણ વસ્તુમાં મુશ્કેલી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ્સમાં જણાવી શકો તો હું તમને ચોક્કસથી રિપ્લાય આપીશ. આવતા વિડીયોમાં મતલબ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ સો મચ.